કેમ છો વિદ્યાર્થી મિત્રો? હથોડા બેચમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 10માં અસાઇનમેન્ટનું પેપર નંબર 3 એમાં આપણે વિભાગ બી નું સોલ્યુશન કરીશું. તો ચાલો સ્ટુડન્ટ આપણે શરૂઆત કરીએ. તો પહેલાં જુઓ, અહીંયા તમને શું કીધેલું છે કે દ્વિઘાત બહુપદી x² + 8x + 15 ના શૂન્યો શોધો, બરાબર, તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સ્ટુડન્ટ, આપણે કઈ રીતે દાખલો કરવાનો રહેશે? આ તો જો એકદમ શાંતિથી આપણે દાખલો કરવાનો છે, કોઈ પણ જાતની ઉતાવળ નહીં કરવાની. સૌથી પહેલાં જ્યારે પણ તમને શૂન્ય શોધવાના કીધા હોય તો સૌથી પહેલાં તમારે p of x બરાબર 0 ધારવાના. તો અહીંયા આપણે લખીશું p of x = 0. ચાલો, પહેલું સ્ટેપ તમને ખબર પડી ગઈ હશે તો કે હા સર. હવે તમારે શું કરવાનું સ્ટુડન્ટ? p of x બરાબર 0 ધારી લીધા. હવે અહીંયા જે p of x છે એ p of x ની જગ્યા પર આ કિંમત તમારે મૂકી દેવાની, x² વત્તા 8x વત્તા 15 = 0. બરાબર છે. હવે તમારે શું કરવાનું સ્ટુડન્ટ? તો કે આ જે 15 છે ને એ 15ના તમારે ભાગ પાડવાના. 15ના તમારે ભાગ પાડવાના. આ 15ના એવા ભાગ કરવાના કે એનો સરવાળો કે બાદબાકી 8 થવા જોઈએ. બરાબર છે. તો કેવી રીતે ભાગ પડશે જુઓ. તો સૌથી પહેલાં પહેલું પદ તમારે બેઠું લખી દેવાનું, x². બરાબર. પછી શું કરવાનું? અહીંયા બીજું પદ આવશે. ટોટલ પદ કેટલા આવશે? 4. જો હું તમને બતાવી દઉં. આ પહેલું પદ આવશે, પછી બીજું પદ અહીંયા આવશે, ત્રીજું પદ અહીંયા આવશે, અને ચોથું પદ જે છે ને સ્ટુડન્ટ, ચોથું પદ એ અહીંયા 15 જેવા છે તેવા જ આવશે. એટલે વચ્ચે બે પદ આવશે સ્ટુડન્ટ. વચ્ચે કયા પદ આવશે? બે પદ. હવે મોટો પ્રશ્ન શું થાય કે સર વચ્ચે જે બે પદ આવવાના છે એના ચિહ્ન કયા આપવાના? તો એક વસ્તુ યાદ રાખો, જો આ મધ્યમ પદનું ચિહ્ન પ્લસ છે એટલે અહીંયા પ્લસ જ આવી જાય. અહીંયા જે મધ્યમ પદનું જે પ્લસ હોય વચ્ચેના મધ્યમ પદનું એ જ ચિહ્ન અહીંયા મૂકી દેવાનું. હવે પ્રોબ્લેમ થાય કે સર અહીંયા તો પ્લસ મૂક્યા પણ અહીંયા કયું ચિહ્ન લખવાનું? તો આ બંને ચિહ્ન જોવાનું. આ કયું ચિહ્ન છે? પ્લસ. આ કયું ચિહ્ન છે? પ્લસ. તો બંને ચિહ્ન છે જે પ્લસ 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 જ થાય એટલે અહીં લખવાનું. એનો મતલબ કે અહીંયા વચ્ચે કોઈક બે રકમ આવે છે. આ બે રકમનો ગુણાકાર સરવાળો કેટલો થવો જોઈએ? 8. અને એ બે રકમનો ગુણાકાર પાછો 15 પણ થવો જોઈએ. તો ચાલો 15 ના ઘડિયો બોલો. 5 × 1 = 5, 5 × 2 = 10, 5 તાલી 15. તો 5 ના ઘડિયામાં 15 આવ્યા, 5 તાલી 15. તો 5 ને 3 કેટલા? 8. તો આપણે એક કામ કરી શકીએ ને, તો અહીં આપણે લખીએ 5x, નહીં આપણે લખીએ 3x. બોલો, ખબર પડી? આ બાજુ હંમેશા મોટી રકમ રાખવાની, આ બાજુ હંમેશા નાની રકમ લખવાની. હવે બંનેમાંથી શું કરી નાખવાનું? કોમન. ચાલો, આમાં આમાં કઈ કોમન દેખાય છે? પહેલી બેમાં તમને કઈ કોમન દેખાય છે? તો કે હા, x. x કોમન નીકળી જાય તો અહીંયા 1x વધે, અહીંથી x નીકળી જાય એટલે કેટલા વધે? 5. એવી રીતે સ્ટુડન્ટ આ બાજુ જુઓ, અહીંયા કેટલા છે? 3x, નહીં કેટલા છે? 15. 15 એટલે 5 તાલી 15. તો 3 કોમન નીકળશે તો x વત્તા કેટલા થઈ જશે? 5 = 0. માટે સ્ટુડન્ટ હવે આગળ તમે જુઓ, એક તો આ પદ છે, બીજું પદ આ છે, બંનેમાં કોમન કાઢો. x વત્તા 5, x વત્તા 5 આપણે કોમન કાઢી નાખીએ તો અહીંયા તમે લખી શકો છો x વત્તા 5 અને બીજા કૌંસમાં x વત્તા 3. તો x વત્તા 3 = 0. બરાબર છે. ચાલો, હવે આગળ શું થશે તે જોઈ લો. તો કે x વત્તા 5 = 0 અથવા x વત્તા 3 = 0. x વત્તા 5 પેલી બાજુ જાય તો કેવા? -5 થઈ જાય, અને વત્તા 3 પેલી બાજુ જાય તો શું થઈ જાય? તો કે -3 થઈ જાય. તો સ્ટુડન્ટ આ આપણને શૂન્ય મળી ગયા. બરાબર. માટે જવાબ તમારે આ રીતે લખવાનો. માટે બહુપદીના શૂન્યો બરાબર. આલ્ફા બરાબર કેટલા? તો કે આલ્ફા બરાબર -5 અને બીટા બરાબર -3 મળે. બરાબર. ચાલો, પતી ગયું. હવે તમારે શું કરવાનું? તો કે હવે તમારે અંદર એવું કીધું છે તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ કેવી રીતે ચકાસીએ? તો પહેલા તમને બહુપદી આપેલી છે સ્ટુડન્ટ. તો કઈ બહુપદી આપેલી છે? તો કે p of x બરાબર કેટલા છે બોલો? તો x² વત્તા કેટલા? 8x વત્તા કેટલા? 15. ને પૂરેપૂરા માર્ક્સ લેવા હોય તો આવી રીતે લખવાનું ને p of x બરાબર ax² વત્તા bx વત્તા c સાથે સરખાવતા. આપણે એની શું કરવાની છે? સરખામણી કરવાની છે. તો અહીં લખવાનું સરખાવતા.
તો હવે આપણે સરખાવીએ તો આપણો જવાબ કેટલો આવે? એ બરાબર, જો આનો કોઈ સહગુણક નથી એટલે કેટલા? 1. તો એ બરાબર કેટલા થયા બોલો? તો એ બરાબર થઈ ગયા 1, બી બરાબર કેટલા થઈ ગયા? 8, સી બરાબર કેટલા થઈ ગયા? તો કે 15. તો એ, બી અને સી આપણને મળી ગયા. હવે તમારે અહીંયા બે ભાગ કરવાના સ્ટુડન્ટ. પહેલા તમારે અહીં લખી દેવાનું શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો. ચાલો મને કહો તો સ્ટુડન્ટ, શૂન્યના સરવાળાનું સૂત્ર શું? તો કે શૂન્યના સરવાળાનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા. શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા. તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, તો આલ્ફા બરાબર કેટલા? આલ્ફા બરાબર કેટલા? -5. તો આલ્ફા બરાબર -5 અને બીટા બરાબર -3. તો -5 ને -3 એટલે -8. કેટલા થઈ ગયા? -8 જવાબ થઈ ગયો. તો કે હા. તો હવે શૂન્યનો સરવાળો બીજી રીતે પાછો. તો અહીંયા આપણે લખવાનું શૂન્યોનો સરવાળો. તો સ્ટુડન્ટ હવે શૂન્યોનો સરવાળો બીજી રીતે કઈ રીતે? તો કે સૂત્રની મદદથી -b/a. તો માઇનસ b બરાબર કેટલા? 8, a બરાબર કેટલા? 1, એટલે કેટલા થાય? -8. તો શૂન્યના સરવાળા એના સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે જોવો હોય તો આ રીતે લખી શકાય કે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થશે? -b/a. આ એના સહગુણકો છે, ના શૂન્યનો સરવાળો છે. તો શૂન્યનો સરવાળો અને સહગુણકો વચ્ચેનો રિલેશન આવો છે, તો કે એમના શૂન્યનો સરવાળો કરે તો -b/a મળે. એવી રીતે આ બાજુ શૂન્યનો ગુણાકાર કરીએ આપણે. શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. તો સ્ટુડન્ટ શૂન્યોનો ગુણાકાર કેવી રીતે કરવાનો? તો કે આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા બરાબર કેટલા છે સ્ટુડન્ટ? જોઈ લો. તો આલ્ફા બરાબર કેટલા? -5 અને બીટા બરાબર પણ કેટલા? -3. તો 5 તાલીને 15, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો. હવે અહીંયા લખો શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર એ સૂત્ર દ્વારા c/a. તો c બરાબર કેટલા? બરાબર. તો જો c બરાબર કેટલા? તો c બરાબર અહીંયા કેટલા? 15 છે. તો 15 ના છેદમાં કેટલા? 1. 15 ના છેદમાં 1 એટલે આપણે કેટલા લખીશું? 15. બોલો આટલું ક્લિયર? તો કે હા સર. ચાલો હવે આપણે બીજા દાખલા પર જઈએ. તો અહીંયા તમે આવું કહી શકો ને કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. કહી શકો કે ના કહી શકો? તો કહી શકાય. ચાલો આગળ વધીએ. હવે તમને કીધું છે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો સ્ટુડન્ટ આ દાખલો એકદમ ઇઝી. તમારે શું કરવાનું? જુઓ અહીં ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો એટલે શું? આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણે કેટલા લખીએ? -3. ને શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા? તો કે 2. હવે તમારે શું શોધવાનું છે? દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું સૂત્ર લખી નાખો. દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું થાય? તો કે p(x) બરાબર k કૌંસમાં બરાબર શું લખવાનું? પહેલા x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ. આ એનું સૂત્ર છે બહુપદી બનાવવાનો. યાદ રાખજો સ્ટુડન્ટ, આ એનું શું છે? સૂત્ર છે. તો આ સૂત્રમાં તમારે કિંમત મૂકી દેવાની. તો પહેલા લખી નાખવાનું k x² માઇનસ આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા? -3 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા? તો કે 2. તો આપણો જવાબ આવી ગયો સ્ટુડન્ટ. બરાબર છે. ચાલો તો આપણો જવાબ કેટલો આવી ગયો બોલો તો? k પછી કૌંસમાં x² માઇનસ 3x વત્તા 2. જ્યાં k બરાબર શું લખવાનું? k બરાબર k એ શૂન્યતર. શૂન્યતર એટલે શૂન્ય સિવાયની. શૂન્યતર અચળ વાસ્તવિક. અચળ વાસ્તવિક સંખ્યા છે. જો એકદમ સારી રીતે થઈ ગયો. તો કે જ્યારે પણ તમારા દાખલામાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દીધો હોય સ્ટુડન્ટ, આ સિમ્પલ રીતે દાખલો થઈ જાય. ખાલી તમને દ્વિઘાત બહુપદીનું સૂત્ર યાદ હોવું જોઈએ. બરાબર છે. તે સૂત્ર ખાસ યાદ કરી લેજો. આગળ વધીએ સ્ટુડન્ટ. તો દ્વિઘાત સમીકરણ 2x² માઇનસ 5x વત્તા 3 બરાબર 0 ના બીજ અવયવ પાડીને શોધો. આ તમને આવડે જ છે. આની પહેલો જે દાખલો કરાયો તો એની જેવું સેમ ટુ સેમ છે.
દાખલો દ્વિઘાત સમીકરણનો છે એટલે p ઓફ x આપણે ધારવાની જરૂર નથી, બરાબર. અહીંયા 0 આપી દીધા છે એટલે સમીકરણ છે. તો અહીંયા સૌથી પહેલા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ 2x², પછી માઇનસ કેટલા થશે 5x, વત્તા કેટલા થશે 3, ઇક્વલ ટુ કેટલા તો કે 0, બરાબર. તો આપણે દાખલાની રકમ આવી છે સ્ટુડન્ટ. હવે આના ભાગલા કેવી રીતે પાડવાના જો મેં પહેલા પણ તમને કીધેલું. પહેલું પદ બેઠું લખી નાખો, પછી છેલ્લું પદ બેઠું લખી નાખો, વચ્ચે બે રકમ હજુ વચ્ચે લખવાની, બરાબર. બે રકમ હજુ વચ્ચે લખવાની સ્ટુડન્ટ. યાદ રાખો તો એક રકમ તમે અહીંયા લખશો અને એક રકમ તમે અહીંયા લખશો. અહીંયા તમે જે રકમ લખો એ મોટી રકમ લખવાની, અહીંયા તમે જે રકમ લખો એ નાની રકમ લખવાની, બરાબર. હવે કેવી રીતે કરવાનું તો સર અહીંયા બે રકમ જે મૂકીએ તો પહેલો પ્રશ્ન તો એ થાય કે અહીંયા જે બે રકમ મૂકીએ એના ચિહ્ન કયા આવે. તો જો અહીંયા મધ્યમ પદનું ચિહ્ન કયું માઇનસ, તે માઇનસ અહીંયા જ આવે હંમેશા, ખબર પડી ગઈ. તો સર અહીં માઇનસ આવે તો આ પદની આગળ કયું માઇનસ ચિહ્ન આવે તો જો આ કયું છે પ્લસ, આ કયું માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, તો અહીં શું આવે માઇનસ. હવે તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ તો કે પહેલું પદ અને છેલ્લું પદ, આ પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરો તો 3 2 6. તો સ્ટુડન્ટ 6 ના એવા ભાગ કરવાના, 6 ના એવા ભાગ કરવાના કે એનો સરવાળો કે બાદબાકી કેટલા થાય 5. તો 6 ના ભાગ કરીએ આપણે તો કેટલા થાય 3 2 6. તો જો આ 3 અને આ 2, 3 ને 2 કેટલા થાય 5. તો થઈ ગયા ને 5 આવી ગયા ને એટલે આપણે 3 અને 2 મૂકી દેવાના. તો મોટી જગ્યા પર 3 મૂકવાના, નાની જગ્યા પર 2 મૂકવાના. ચલો હવે આપણે આગળ દાખલો કરીએ સ્ટુડન્ટ, બરાબર. તો હવે શું કરવાનું તમારે પહેલા બે પદમાંથી કોમન કાઢવાના. તો આ બેમાંથી કઈ કોમન દેખાય છે, ખાલી x જ કોમન દેખાય છે તો x કોમન કાઢીએ તો અહીં કેટલા વધશે 2x માઇનસ કેટલા 3. અહીં કયું ચિહ્ન તો કે માઇનસ. આ બેમાંથી કઈ કોમન દેખાય છે 2x વત્તા 3 માંથી કઈ કોમન દેખાય છે, કોઈ કોમન નહીં દેખાતું એટલે કેટલા 1, તો કે 2x. જો કૌંસની બહાર કયું ચિહ્ન નીકળી ગયું માઇનસ, એટલે અંદરનું ચિહ્ન પ્લસ હોય તો બદલાઈ જશે. સ્ટુડન્ટ આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે પણ કૌંસની બહાર માઇનસનું ચિહ્ન તમે કાઢો તો અંદરનું ચિહ્ન તમારું બદલાઈ જાય. હવે ધ્યાન આપજો આ બેમાંથી પાછા કોમન કયા તો કે 2x માઇનસ 3. જો 2x માઇનસ 3 2x માઇનસ 3 કોમન કાઢ્યા તો અહીં વધ્યા કેટલા x માઇનસ 1. તો અહીં લખવાનું x માઇનસ 1 ઇક્વલ ટુ 0. ચલો તો હવે કેટલા થશે સ્ટુડન્ટ બોલો તો 2x માઇનસ 3 ઇક્વલ ટુ 0 અથવા અહીં કેટલા છે x માઇનસ 1 તો x માઇનસ 1 ઇક્વલ ટુ 0. માટે સ્ટુડન્ટ અહીં કેટલા થશે બોલો તો 2x માઇનસ 3 પેલી બાજુ જાય તો પ્લસ 3. માટે x બરાબર કેટલા થાય તો કે 3/2, 3/2. આ બાજુ તમે જુઓ, આ બાજુ તમે કેટલા થશે બોલો તો x માઇનસ 1 પેલી બાજુ જાય તો પ્લસ 1. અહીંયા બીજ પાડીને અવયવ પાડીને આપણે બીજ શોધવાના હતા તો બીજ આપણા શોધાઈ ગયા. માટે દ્વિઘાત બહુપદીના દ્વિઘાત સમીકરણ છે ને, દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સમીકરણના બીજ 3/2 અને 1 મળે. ચાલો તો ત્રીજો દાખલો પણ સ્ટુડન્ટ આપણો થઈ ગયો એકદમ સારી રીતે. આગળ જોઈએ આપણે. ચલો સમાંતર શ્રેણીનો દાખલો આવી ગયો સ્ટુડન્ટ. તો અહીંયા શું કીધું છે સમાંતર શ્રેણીના દાખલામાં તો સમાંતર શ્રેણી 3 8 13 18 ડેશ 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 નું કેટલામું પદ 78 થાય. સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં કેટલામું કયામું એવું કંઈ કીધું હોય એટલે તમારે n શોધવાનું છે એવું સમજી લેવાનું. શું શોધવાનું છે n, અને આ જે આપેલું છે એને શું કહેવાશે an કહેવાશે. તો સૌથી પહેલા તમારે દાખલામાં લખવાનું પ્રથમ પદ. ચલો પ્રથમ પદને આપણે શું નામ આપીએ a1 બરાબર કેટલા a બરાબર કેટલા 3. પછી બીજું પદ એટલે a2 બરાબર કેટલા 8. પછી તમારે શું શોધી નાખવાનું d એટલે બીજા પદમાંથી પહેલું પદ શું કરી દેવાનું માઇનસ. તો બીજું પદ કેટલું છે બોલો તો 8 માઇનસ કેટલા 3 એટલે કેટલા આવે 5. ના 78 એ કયું પદ છે છેલ્લું પદ એટલે an કહેવાય ને. શું કહેવાય ને an બરાબર કેટલા 78. અને આપણે શોધવાના શું છે, આપણે શું શોધવાનું છે બોલો તો n. કેટલામું પદ એટલે n શોધવાના, કેટલામું પદ એટલે શું શોધવાના n આપણે શોધવાના છે. તો સ્ટુડન્ટ હવે શું કરીશું આપણે તો અહીંયા ધ્યાન આપજો. an બરાબર આપણે લખવું પડશે સૂત્ર
a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, આવું લખાશે. હવે આમાં તમે કિંમત મૂકો તો જો અહીંયા સૌથી પહેલા આપણે લખ્યું an બરાબર 78 તો છે જ. a બરાબર લખો, a બરાબર કેટલા 3, n આપણે શોધવાના છે, d બરાબર કેટલા 5. તો અહીંયા સ્ટુડન્ટ કેટલા થશે 78. આ 3 ને આ બાજુ લાવીએ તો -3 થાય, તો અહીં કેટલા વધે n માઇનસ 1 ઇન્ટુ 5. તો 78 માંથી 3 જાય તો કેટલા વધે સ્ટુડન્ટ 75. આ બાજુ કેટલા n માઇનસ 1 ઇન્ટુ કેટલા 5. આ 5 ગુણાકારમાં છે ને, એને આ બાજુ લાવીએ તો 75 ના છેદમાં જશે. તો 75 ના છેદમાં કેટલા 5 બરાબર n માઇનસ 1. તો 75 ભાગ્યા 5 એટલે કેટલા 15 પંચા 75 n માઇનસ 1. -1 ને આ બાજુ લાવો તો 15 વત્તા 1 બરાબર કેટલા n. માટે n બરાબર કેટલા જવાબ આવ્યા સ્ટુડન્ટ 16. n બરાબર કેટલો જવાબ આવ્યો 16. એનો મતલબ એવો થાય કે 16મું પદ બરાબર 78 થાય. 16મું પદ કયું થાય 78. હવે અમુક વિદ્યાર્થીને થાય કે સર દાખલો સાચો છે કે ખોટો, તો આપણે તાળો મેળવવાનો. ચાલો કયું પદ કીધું છે અહીં 78. 78મું પદ આપણે કરીએ તો 78મું પદ એટલે આવી રીતે લખાય 78મું પદ. સોરી, ચાલો આપણે કયું પદ શોધવાનું છે બોલો તો 16મું પદ. 16મું પદ કેટલું થવું જોઈએ 78. તો 16મું પદ શોધીએ તો 16મા પદનું સૂત્ર શું થાય બોલો. 16મું પદ એટલે 16 બરાબર a વત્તા 15d, આવું થાય કે ના થાય બોલો. a બરાબર કેટલા 3, અહીં કેટલા 15 ને d બરાબર કેટલા 5. તો કરો 15 પંચા 75, 75 ને 3 કેટલા 78. એનો મતલબ કે આપણા દાખલાનો જવાબ સાચો છે. બરાબર છે. ચાલો આગળ વધીએ આપણે. અહીંયા તમને કીધું છે સમાંતર શ્રેણી 9, 17, 25 ડેશ ના કેટલા પદોનો સરવાળો. સ્ટુડન્ટ કેટલામું પદ, કેટલા પદો આવું કીધું હોય એટલે તમારે n શોધવાનો છે અહીંયા. અને અહીંયા સરવાળો આપી દીધેલો છે. શું આપી દીધેલો છે સરવાળો. દાખલો થોડો મોટો થશે, બરાબર ધ્યાન આપજો. તો સમાંતર શ્રેણીનો દાખલો હોય એટલે પ્રથમ પદ શોધી નાખવાનું. a1 બરાબર a બરાબર કેટલા તો કે 9. ચાલો a2 એટલે શું બીજું પદ બરાબર કેટલા 17. પછી શું શોધવાનું d એટલે બીજા પદમાંથી પહેલું પદ શું કરી દેવાનું માઇનસ. તો બીજું પદ કેટલું છે 17, પહેલું પદ કેટલું છે 9. તો 17 માંથી 9 જાય તો કેટલા 8. ખબર પડ્યા. ચાલો ત્યાર પછી કશું કંઈ કીધું નહીં, પહેલું પદ આપ્યું છે, બીજું પદ આપ્યું છે અને d શોધી નાખો. અહીંયા તમને સરવાળો આપી દીધો છે. સરવાળો એટલે sn. સરવાળો એટલે શું સ્ટુડન્ટ sn બરાબર કેટલા આપ્યા છે બોલો તો 636. sn બરાબર કેટલા આપ્યા છે 636. તો હવે શોધવાનું શું આપણે, તો હવે આપણે શોધવાનું છે n. તો ચાલો sn નું સૂત્ર લખીએ સ્ટુડન્ટ. તો sn નું સૂત્ર શું થાય, sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો તો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ, અહીં કેટલા છે sn છે. તો sn બરાબર કેટલા 636. તો અહીંયા લખી નાખો 636. ચાલો હવે કેટલા છે n/2. હવે n તો આપણને ખબર જ નહીં, n તો આપણે શોધવાનો છે. તો n ના છેદમાં 2 લખી દઈશું. હવે જુઓ કેટલા છે 2a. તો 2 ના તો 2 લખાશે. a બરાબર કેટલા અહીંયા 9. તો 9 વત્તા n માઇનસ 1. તો n બરાબર કેટલા છે, તો n તો શોધવાના છે. તો અહીંયા લખીશું આપણે n માઇનસ 1. d બરાબર કેટલા, d બરાબર 8. હવે સ્ટુડન્ટ આનું સાદુરૂપ તમે આપો. તો આનું સાદુરૂપ આપ્યો તો અહીંયા 636 થશે. અહીં n ના છેદમાં 2 થશે. અહીં આપણે કરીએ તો 9 દુ 18 વત્તા 8 નો ગુણાકાર n સાથે કરો તો 8n. 8 નો ગુણાકાર -1 સાથે કરો તો -8. તો સ્ટુડન્ટ હવે કેટલા થશે 636. n ના છેદમાં કેટલા 2. 18 - 8 એટલે કેટલા 10 વત્તા કેટલા 8n. હવે કોમન કાઢી લો. 636 બરાબર n/2 ગુણ્યા અહીં ધ્યાન આપો 10 વત્તા 8n. તો 10 વત્તા 8n માં કોમન કેટલા નીકળે, 2 કોમન નીકળે સ્ટુડન્ટ. તો 2 કોમન કરે તો 2 પંચા 10 ને 2 ચોક 8. 2 ચોક 8. તો અહીં 4 આવશે, પાછળ n તો વધશે જ. તો અહીંયા જો આ 2 2 કટ થઈ ગયા તો કેટલા વધ્યા 636. વધ્યા કેટલા સ્ટુડન્ટ 636.
36 તો 636 બરાબર કેટલા તો કે n કૌંસમાં 5 વત્તા 4n બોલો ક્લિયર આવું તો કે હા સર હવે આનો મતલબ શું થાય સ્ટુડન્ટ આનો મતલબ થશે 636 આનો ગુણાકાર કરો આનો ગુણાકાર 5 સાથે એટલે 5n આનો ગુણાકારની સાથે કરો એટલે 4n નો સ્ક્વેર આ તમને ખબર પડી આ શું કર્યું છે આ 5 નો ગુણા આ n નો ગુણાકાર 5 સાથે એટલે 5n n નો ગુણાકાર 4n સાથે એટલે 4n નો સ્ક્વેર હવે શું કરવાનું તે ખાસ ધ્યાન આપો બરાબર ટોટલ આપણી પાસે 3 પદ થઈ ગયા તો પહેલા આપણે આ પદને લખીએ તો 4n નો સ્ક્વેર પછી આપણે 5n ને લખીએ તો 5n અને પછી આ 636 ને આ બાજુ લાવીએ તો 636 માઈનસ થઈ જાય ઇક્વલ ટુ કેટલા 0 હવે સ્ટુડન્ટ તમારે ફરીથી અવયવ પાડવાના અવયવ પાડવા હોય તો મેં તમને શું કીધેલું પહેલું પદ કેવું લખવાનું બેઠું છેલ્લું પદ કેવું લખવાનું તો કે બેઠું વચ્ચે કેટલા પદ આવે તો કે 2 પદ આવે એક પદ અહીં આવે એક પદ અહીં આવે આનું ચિહ્ન કહ્યું તો અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ આવે હવે આ એક જ ચિહ્ન વિશે તમારે વિચારવાનું તો જો અહીંયા કહ્યું છે પ્લસ અહીં કહ્યું માઇનસ પ્લસ માઇનસ માઇનસ તો એક પ્લસ આવે એક માઇનસ આવે બોલો આટલું ક્લિયર થઈ ગયું તો કે હા સર આટલું ક્લિયર થઈ ગયું પણ હવે આપણે શું કરવું પડશે તો કે આ 636 ના કેટલા છે 4 એના એવા ભાગ કરો કે એની બાદબાકી તમે કરો ને તો કેટલા આવવા જોઈએ 5 આવવા જોઈએ ચલો તો 636 ગુણ્યા 4 એની બાદબાકી કરો ના આવડે તો શું કરવાનું જો આ કેટલા છે 4 4 એટલે 2 દુ 4 થાય તો કે હા હવે આ 636 ના ભાગ પાડ દેવાના 636 ના ભાગ પાડો ચાલો કેટલા વડે ભાગ ચાલે 2 તો 318 ચલો એને 2 વડે ભાગો 2 1 2 2 5 10 2 9 18 3 વડે ભાગ ચાલો 3 5 15 43 9 બરાબર હવે કોઈ ભાગ ચાલે ના ચાલે તો આપણે શું કરવાનું 2 ગુણ્યા 2 પછી કેટલા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા કેટલા છેલ્લે 53 આના તમારે ભાગ એવા પાડવાના આના તમારે એવા ભાગ કરવાના કે બાદબાકી કરો ને તો કેટલા આવવા જોઈએ 5 આવવા જોઈએ તો કરીએ આપણે જો આનો ગુણાકાર કરો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 તાલી 48 ને 48 એ તો વધી જાય નહીં 636 ને એક કામ કરો ને આ કેટલા છે 53 છે ને 53 ગુણ્યા 2 એટલે કેટલા થાય 106 હવે આપણે ગુણાકાર કરીએ 3 તાલી 9 9 દુ 18 18 દુ 36 36 દુ 72 તો 72 બી નહીં આવે ચલો સ્ટુડન્ટ વિચારો કેવી રીતે ભાગ પડશે 1 મિનિટ આપણે મસ્ત ભાગ પાડીને બતાવું તમને ચાલો કારણ કે છોકરાઓ છે ને આ જગ્યા પર અટવાઈ જાય કે સાહેબ હવે આગળ શું કરવું કંઈ ખબર નહીં પડતી કેમ કે આપણે જવાબ કેટલો લાવવાનો છે 5 ચલો તો તમારે શું કરવાનું એક કામ કરો પહેલા આ 636 ના ભાગ પાડો 636 ના ભાગ પાડવામાં જ આપણે કંઈ ભૂલ કરી હશે તો અહીંયા આવશે 2 2 તાલી 6 અને 36 ભાગ્યા 2 એટલે 18 ચલો આના 2 વડે ભાગ કરીએ તો 2 1 2 2 5 10 ને 2 9 18 પછી 3 વડે ભાગ ચાલે 3 5 15 3 તાલી બરાબર ને 53 આવી ગયા એટલે 53 કયા ઘડિયામાં 53 કોઈ ઘડિયામાં ના આવે તો 53 1 53 તો હવે આપણે આવું કરી શકીએ સ્ટુડન્ટ જો અહીંયા કેટલા છે પહેલા 4 તો 4 ના ભાગલા પાડો અહીંયા 2 દુ 4 પતી ગયું પછી 636 ના ભાગલા કેવા પડે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 53 બરાબર આવા પડે ચાલો તો હવે ભાગ કરો કેટલા થાય 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 તાલી 48 તો આ બાજુ 48 ને આ બાજુ કેટલા 53 તો 53 માંથી 48 જાય તો કેટલા આવે 5n તો મોટી રકમ છે તેને અહીંયા લખી નાખો 53 અહીં કેટલા આવશે 53n અહીંયા આ પ્લસ અને આ માઇનસ તો પ્લસ માઇનસ માઇનસ પેલી બાજુ કેટલા 48 બોલો ક્લિયર હવે તમે કોમન કાઢી નાખો સ્ટુડન્ટ આ બે માંથી કશું કંઈ કોમન નથી એટલે કેટલા કોમન નીકળશે ખાલી n તો અહીં લખી નાખો 4n વત્તા કેટલા 53 અહીં કયું ચિહ્ન માઇનસ અહીં માઇનસનું ચિહ્ન છે એનો મતલબ એવો થાય કે કૌંસની અંદર આ જે માઇનસ છે ને કેવું થઈ જશે પ્લસ હવે કોમન કેટલા કાઢવાના એ મને નહીં ખબર પણ તમારે શું કરવાનું અહીંયા જે રકમ છે એ જ રકમ અહીંયા આવી જોઈએ 4n વત્તા 53 બસ મને એટલું ખબર છે સ્ટુડન્ટ ના કોમન કાઢતા હોય તો મને એટલું કહો અહીંયા જે કૌંસમાં રકમ આવી હોય એ કૌંસમાં અહીંયા આવે હવે અહીંયા કેટલા આવી ગયા 12
અહીં અડતા કેટલા 48, તો 48 ભાગ્યા 4 કરો, 12 ચોક 48, તો કોમન કેટલા નીકળશે 12. બસ સિમ્પલ, આટલું કરી નાખો. શું કરવાનું, અહીંયા જે પદ છે એ જ પદ અહીંયા લખી નાખવાનું. પછી અહીંયા કેટલા 48, 48 ભાગ્યા કેટલા કાઢવાના 4, 48 ભાગ્યા 4 એટલે કેટલા 12. તો કરો કેટલા થશે, હવે આ બેમાંથી કોમન કાઢીએ તો કેટલા થાય 4n વત્તા કેટલા 53, નહીં કેટલા n માઇનસ 12 ઇક્વલ ટુ કેટલા તો કે 0. હવે જુઓ સ્ટુડન્ટ આગળ 4n વત્તા 53 ઇક્વલ ટુ 0 લઈ લેવાના, અને પેલી બાજુ કેટલા લઈ લેવાના તો કે n માઇનસ 12 પેલી બાજુ જાય તો પ્લસ, ઓ સોરી એક સ્ટેપ ઉડાડી દીધું ને, -12 ઇક્વલ ટુ કેટલા 0. હવે આપણે આન્સર લાવીએ તો અહીં કેટલા થાય 4n, 53 પેલી બાજુ જાય તો -53, તો n બરાબર કેટલા -53/4. ચાલો મને કહો માઇનસમાં જવાબ શક્ય છે, નથી શક્ય, જે શક્ય નથી, બરાબર છે. તો હવે આ બાજુ કેટલા આવશે સ્ટુડન્ટ બોલો, n બરાબર -12 પેલી બાજુ જાય તો +12. એનો મતલબ કે કેટલા પદોનો સરવાળો 636 થતો હશે, 12 પદોનો. તો 12 પદોનો તમે સરવાળો કરતા જાઓ તો 636 થઈ જાય, બરાબર. એટલે આ ભાગ કેવી રીતે પાડવાના ને એ શીખવાનું હતું ખાલી. ચાલો અહીંયા તમને કહી દીધું છે સમબાજુ ચતુષ્કોણના, કયો ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ. તો ચાલો પહેલા તો આપણે સમબાજુ ચતુષ્કોણ દોરીએ સ્ટુડન્ટ. તો સમબાજુ ચતુષ્કોણ કેવો આવે બોલો, સમબાજુ ચતુષ્કોણ એટલે આ રીતે હશે, આવો ચતુષ્કોણ હશે ને. સમબાજુ એટલે એની બધી બાજુના માપ બી સરખા જ હશે. આ સમબાજુ ચતુષ્કોણ આ ટાઈપનું હશે સ્ટુડન્ટ, એવું આપણે માની લઈએ, બરાબર છે. એના નામ આપી દઈએ સ્ટુડન્ટ, આનું નામ આપી દઈએ આપણે એ નામ આપી દઈએ, આનું બી નામ આપી દઈએ, આનું સી નામ આપી દઈએ, અને આનું ડી નામ આપી દઈએ, બરાબર છે. હવે જુઓ સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ, સમબાજુ ચતુષ્કોણના કયા શિરોબિંદુ આપ્યા છે, ક્રમિક. એટલે પહેલા કેટલા આપ્યા છે 3 અને 0, તો અહીં તમે લખી નાખો 3 અને 0. બી ના ક્રમિક છે એટલે 4 અને કેટલા 5. પછી સી ના કેટલા છે -1 અને 4, અને ડી ના કેટલા છે -2 અને 1. હવે સ્ટુડન્ટ દાખલામાં કરવાનું શું છે, તો દાખલામાં કહી દીધેલું છે હોય તો તેનું ક્ષેત્રફળ શોધો, આનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. પણ ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું એ પણ કહી દીધું છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2, પછી કૌંસમાં તેના વિકર્ણોનો ગુણાકાર. એના વિકર્ણોનો ગુણાકાર કરવાનો છે, તો વિકર્ણ તો ખબર હોવા જોઈએ ને. તો સ્ટુડન્ટ વિકર્ણ કયા થાય, તો આ એનો પહેલો વિકર્ણ, આ એનો પહેલો વિકર્ણ, ના એનો બીજો વિકર્ણ. તો બંને વિકર્ણોના માપ આપણે પહેલા શોધવા પડે. તો પહેલા આપણે કોના માપ શોધવા પડે, એસી નો. તો એસી નું આપણે માપ શોધીએ સ્ટુડન્ટ, તો એસી નું માપ કેવી રીતે શોધાય બોલો, તો AC² બરાબર x યામમાંથી x યામ માઇનસ કરવાનો, તો અહીં કેટલા છે 3 માઇનસ, એટલે આ તો ખબર પડે ને, અંતર સૂત્ર ખબર પડે છે, x યામ માઇનસ x યામ. જો આ બેનું અંતર શોધવાનું છે તો અહીં કેટલા 3, આ -1 છે, માઇનસ માઇનસ +1 થઈ જાય, આખાનો વર્ગ વત્તા y યામ માઇનસ y યામ, તો y યામ કેટલો 0, 0 -4 આખાનો વર્ગ. તો સ્ટુડન્ટ 3 ને કેટલા થાય 4, તો 4 નો વર્ગ, પછી 0 -4 એટલે -4 નો વર્ગ, તો અહીં 4 નો વર્ગ કેટલો થાય સ્ટુડન્ટ 16, -4 નો વર્ગ પણ કેટલો થાય +16, તો 16 વત્તા 16 કેટલા 32. તો સ્ટુડન્ટ આ 32 તો કોના બરાબર આયા, AC² બરાબર. તો AC બરાબર કેટલા થાય, તો AC બરાબર થાય વર્ગમૂળમાં 32. તો 32 એટલે કેટલા, વર્ગમૂળમાં 32 એટલે 16 દુ 32, તો 16 નું વર્ગમૂળ 4, વર્ગમૂળમાં 2. તો સ્ટુડન્ટ આ એક વિકર્ણનું માપ મળી ગયું AC બરાબર. એવી રીતે આપણે બીજા વિકર્ણનું માપ શોધવાનું. બીજો વિકર્ણ કયો, BD. તો BD² બરાબર આપણે શોધીએ, તો અહીંયા આપણે લખવાનું BD². તો BD² આપણે કેવી રીતે શોધીએ, તો અહીં કેટલા છે 4, અહીં કેટલા છે -2, તો x યામમાંથી x યામ માઇનસ, તો 4 પછી માઇનસ કરવાનો બીજો x યામ, તો બીજો x યામ કેવો છે માઇનસ, આ પણ માઇનસ, આ પણ માઇનસ એટલે +2 આખાનો વર્ગ. પછી જો અહીં 5 -1, તો અહીંયા વત્તા 5, -1 છે તો માઇનસ માઇનસ +1 આખાનો વર્ગ થઈ જાય. અહીં જો 5, આ -1 છે તો 1 પ્લસ થઈ જશે, તો કરો 4 ને 2 કેટલા 6, 6 નો વર્ગ, 5 ને 1 કેટલા 6, 6 નો વર્ગ, 6 નો વર્ગ કેટલો સ્ટુડન્ટ 36,
6 નો વર્ગ કેટલો 36, 36 વત્તા 36 કેટલા 72, બરાબર. તો 72 કોના બરાબર આવે BD સ્ક્વેર, માટે સ્ટુડન્ટ બી તો BD બરાબર આવે વર્ગમૂળમાં 72, તો 72 એટલે 36 દુ 72, તો 36 નું વર્ગમૂળ કેટલું થાય સ્ટુડન્ટ 6 અને અહીંયા 2. તો સ્ટુડન્ટ બંને વિકર્ણના માપ મળી ગયા. હવે તમારે શું શોધવાનું છે? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો અહીંયા લખવાનું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચલો, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 કૌંસમાં બંને વિકર્ણનો ગુણાકાર. તો પહેલા વિકર્ણને આપણે શું નામ આપેલું? AC. તો AC ગુણ્યા BD. ચાલો, 1/2 AC બરાબર કેટલા? AC બરાબર 4 વર્ગમૂળમાં 2, 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા 6 વર્ગમૂળમાં 2. તો સ્ટુડન્ટ હવે થાય કેટલા? તો જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા આપણે જોઈએ તો અહીં કેટલા છે? 4 છે ને, અહીંયા જો અહીં 4 છે, પછી વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 એટલે કેટલા થઈ જાય? 2 અને 6 છેદમાં કેટલા? 2, 2 ગયા 2 ગયા, 6 ચોક 24, 24 સેમી સ્ક્વેર. ક્ષેત્રફળ કેટલું આવી ગયું બોલો તો? 24 સેમી સ્ક્વેર. સેમી હોય તો સેમી, જે હોય તે, બરાબર છે. ચાલો આગળ જોઈએ આપણે. મધ્ય બિંદુના યામ શોધવાના છે. બિંદુઓ એ બરાબર કેટલા છે? 6 અને 5. તો અહીં બિંદુઓ કયા કયા છે? અહીં બિંદુઓ કયા કયા છે બોલો તો? તો કે એ બરાબર કેટલા છે? 6 અને 5 છે. અને બી બરાબર કયા છે? બી બરાબર 4 અને 5 છે. બરાબર, આવું છે કે નથી? તો કે છે સર. તો હવે તમારે શું કરવાનું? નામકરણ કરી દો. x1 બરાબર કેટલા? 6. ચલો, y1 બરાબર કેટલા? 5. x2 બરાબર કેટલા બોલો તો? 4. અને y2 બરાબર કેટલા બોલો તો? 5. બોલો, આટલું ક્લિયર? તો કે હા, x1 y1 x2 y2. હવે AB ના મધ્ય બિંદુના યામ શોધવાના છે. તો AB ના મધ્ય બિંદુના યામ આપણે લખવાનું. AB ના મધ્ય બિંદુના યામ. તો મધ્ય બિંદુના યામનું સૂત્ર શું થાય સ્ટુડન્ટ? તો મધ્ય બિંદુના યામનું સૂત્ર થશે x1 વત્તા x2 ના છેદમાં કેટલા? 2. બરાબર ને? અહીંયા લખવાનું y1 વત્તા y2 છેદમાં કેટલા? 2. તો સ્ટુડન્ટ જુઓ, x1 વત્તા x2. x1 બરાબર કેટલા? 6 અને x2 બરાબર કેટલા? 4 છેદમાં કેટલા? 2. અહીં જો y1 વત્તા y2. તો y1 બરાબર કેટલા? 5 વત્તા 5 છેદમાં 2. તો 6 ને 4 કેટલા થયા? 10. 10 ના છેદમાં 2. 5 ને 5 10 છેદમાં 2. 10 ભાગ્યા 2 5. કેટલા? 5. તો સ્ટુડન્ટ આપણને આ મળી ગયું મધ્ય બિંદુના યામ. માટે મધ્ય બિંદુના યામ 5 અને 5 મળે. બરાબર છે. ચાલો આગળ સ્ટુડન્ટ 32મા નંબરનો દાખલો આવ્યો. તો 32મા નંબરના દાખલાથી હવે આપણે નેક્સ્ટ આપણો જ્યારે વિડીયો આવશે ત્યારે આપણે 32મા નંબરના દાખલાથી જોઈશું. બરાબર છે. તો ચાલો સ્ટુડન્ટ આવજો.